તો બોટાદના બરવાડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના પરિણામે વહિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। નદીમાં પૂર આવતા વહિયા ગામ સંપર્ક વિહોણું બન્યું। પ્રાંત અધિકારી અને મામલતદાર સ્થળ પર પહોંચ્યા છે। બરવાડા તાલુકાના વહિયા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું। બરવાડા સહિતના પંથકમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। વહિયા ગામ સંપર્ક વિહોણું થતા પ્રાંત અધિકારી, મામલતદાર, પીએસઆઈ, તલાટી મંત્રી આ તમામ સ્થળ પર દોડી આવ્યા। છેલ્લા 5 વર્ષથી આ પ્રકારે સ્થિતિ વહિયા ગામની સર્જાય છે। જ્યારે પણ નદીમાં પૂર આવે દર વર્ષે આ ગામ વહિયા ગામ સંપર્ક વિહોણું બની જાય છે, જેના પરિણામે ગામના લોકો ગામમાં જ રહેવા મજબૂર બને છે। વાત કરીએ પોરબંદરની, પોરબંદરમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે। પોરબંદરની ભાદર નદીમાં પૂર આવ્યું છે। કુતિયાણાના ચોટા પાસે ભાદર નદી 2 કાંઠે વહી રહી છે। નીચાણવાળા વિસ્તાર અને ઘેડ વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં જોરદાર વરસાદ વરસ્યો, તેના પરિણામે પોરબંદરમાં ભાદર નદીમાં પૂર આવ્યું છે। કુતિયાણાના ચોટા પાસે ભાદર નદી 2 કાંઠે વહી નીચાણવાળા વિસ્તાર અને ઘેડ વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા।